ચાલુ છે જો હું હોમ બટન અને ઉપરનું લોકનું બટન બંને એક સાથે દબાવીશ ને તો ફ્લેશ થશે. બસ આવી રીતના બંધ થઈ જાય છે. પછી રીસેટ કરવું છું હું, જોજે એ બંને બટન વેક સ્લીપનું બટન દબાઈને, એટલે પેલું બંધ ચાલુ કરવાનું. એપલનો લોગો આવ્યો. જો ફરીથી સ્ક્રીન સેમ ટુ સેમ ફ્લેશ થઈને બંધ થઈ ગઈ. હવે જે અવાજ આવે છે એ સાંભળ. ફરીથી પેલું ફ્લેશ કરાવું છું. એનું એ જ પોઝિશન છે. બંને બટન દબાવો ને, હોમ અને પેલું લોક ને અનલોકનું, અરે પેલું સ્લીપ બટન, તો આવું ફ્લેશ થઈ જાય. બસ પતી ગયું. આનું આ જ થયા કરે છે. મેં પેલું સાઈડનું પેલું વોલ્યુમ અપ કી દબાવી અને એ બી ટ્રાય કર્યું. વોલ્યુમ અપ, પછી પેલું પાવર ઓન ઓફ અને હોમ બટન ત્રણે એક સાથે દબાવવાથી રીસેટ થઈ જાય ને, એ બી કર્યું પણ તો બી થતું નહીં. જો એ હું ટ્રાય કરું છું હવે, ત્રણ બટનવાળું. હોમ બટન, પેલું વોલ્યુમ અપ અને ઓન ઓફનું, એ ત્રણ હજી દબાઈ જ રાખેલું છે. હા, મેં બંધ ચાલુ થશે 2 વખત. એક વખત થઈ ગયું રિસ્ટાર્ટ. નહીં થતું હવે ચાલુ, એટલે હવે પાવર ઓન કરીને કરું છું ચાલુ. ઓન થાય છે બરાબર. પાછું એની એ જ કન્ડિશનમાં આવી જશે. એમાં એક વખત ફ્લેશ થાય અને ચાલુ. બસ એનું એ જ. ફ્લેશ થઈને બંધ થઈ ગયું. હવે પેલું પાછું બોલ જ કરશે ઇંગ્લિશમાં, જે બોલે છે ને ફટાફટ. જો જો આટલે આવ્યું. બસ આનું વાત બોલ્યા કરે છે આવું નવું. અને આ કશું ટચ જ નહીં થતું. સ્ક્રીન પરથી જે કહેવાય ને, એ જો આવું અલગ આવ્યા કરે છે બધું. સીરી નોટ અવેલેબલ આવ્યું પાછું. એટલે આવું અલગ આવ્યા કરે છે બરાબર. એટલે હવે આ વિડીયો હું તને મોકલું છું, જોઈને મને કહેજે કંઈ સોલ્યુશન હોય તો. ચાલ, જય સના.